મિત્રો આપણી ગાડી આવી ગઈ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ સુંદર મજાનો નજારો છે મિત્રો ઠંડી વધારે છે બારીક ખોલાય એવી નથી તમે જો પાછળ ડિવાઈડર નથી અને ખાઈણ છે અને એમાં ગાડી ચલાવે છે આ લોકો ડ્રાઈવર બહુ ઠંડો પવન છે મિત્રો આ બધાની હાલત ખરાબ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પરોઠા દહીં ને કોફી બહુ મજા આવે છે અહીંયા હલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મિત્રો હવે અહીંયા જો અમે ફ્રેશ થઈ ગયા છીએ આજે અમારો અહીંયા મનાલીમાં કાલે આવી ગયા હતા અને આજે બીજો દિવસ છે તો અહીંથી મનાલીથી હવે અમે અહીંથી બહાર જવાના છીએ અત્યારે જો બધા તૈયાર થઈ રહ્યા છે હું તૈયાર થઈ ગયો છું લખન બાકી છે જો પૂજાબેન તૈયાર થઈ ગયા છે મેડમ તૈયાર થઈ ગયા છે અને આ સામાન જો તમે ગમે અહીંયા વિખરાઈ ગયો છે કારણ કે બધા થાકી ગયા છે અને મિત્રો અહીંયા એટલું ઠંડુ પાણી આવે છે ને કે તમને હાથ અડાડવાનું મન ન થાય એટલું ઠંડુ આવે છે હજી તો બરફની સિઝન ચાલુ નથી થઈ હજી અહીંયા શિયાળાની સિઝન ચાલુ નથી થઈ એટલું ઠંડુ પાણી આવે છે અને ગરમ પાણી છે પણ ક્યાંક ક્યાંક હીટરમાં ઓછું ગરમ આવે ક્યાંક ક્યાંક વધારે ગરમ પાણી આવે તો એડજસ્ટ કરી લેવું પડે છે અને જાકેટ પણ લઈ લીધા છે બધાએ પોતપોતાના તો અમે નીકળવાના છીએ અને અમારી ગાડી લઈને જવાના છે કે પછી બીજી ગાડી આવશે એ આપણે જોઈશું હમણાં તો ચાલો આગળ વધીએ આપણે વિડીયોમાં ટાઈટ કેવી છે ટાઈટ તો બહુ છે બીજી તને કેવી ટાઈટ હોય છે બહુ જ હાલો બધાને ઠંડી તો બહુ લાગે છે ને લખનભાઈ અંદર નાવા ગયા છે બાથરૂમમાં અને આપણે હવે બહાર નીકળીએ તમે જોઈ શકો છો કેવો નજારો આવે છે મિત્રો અહીંથી અમને ગેલેરીમાંથી આવો નજારો દેખાય છે પહાડનો તમે જો સામે આપણી કેમ્પર વાન પડી છે અને એની બાજુમાં લેરો પણ પડી છે તમે જોઈ શકો છો અને હવે આપણે આજે અહીંયા જ આ રૂમ પાછો રાખી લેવાના છે અને અહીંયા રોકાઈ જવાનું છે અને કાલે પછી અહીંથી નીકળવાના છીએ આજે બધે ફરવા જવાના છીએ મનાલી તો મિત્રો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અહીંયા હરેશભાઈને તૈયાર થઈ ગયા છે કે જોઈ લઈ આ બજાર છે અને અહીંયા મનાલીમાં જો તમે ઉપર પહાડ છે અને પહાડની વચ્ચે આ મનાલી આવેલું છે રાતે તો કંઈ દેખાતું નહોતું અત્યારે તમે જોઈ શકો છો અને આ બધી બજારો છે અહીંયા આપણી હોટલ છે તમે જોઈ શકો છો સામે આપણી ગાડી પડી છે અને આ હોટલમાં અમે રોકાણા હતા જોઈ શકો છો તમે જો છોકરાઓ ભણવા પણ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો છોકરાઓ બધા ભણવા જાય નિશાળે મિત્રો જો આ બધા તૈયાર થઈને આવી ગયા છે ગાડીની રાહ જોઈ રહ્યા છીએ અમે ને અહીંયા દાઢી કરાવે છે સોનભાઈ ને રાજુભાઈ તો મિત્રો આપણી ગાડી આવી ગઈ છે અહીંયા ટ્રાવેલર અને એ ટ્રાવેલરમાં આપણે બધા જવાના છીએ બધા જો તૈયાર થઈને રસ્તામાં ઊભા છે તો બધા ટ્રાવેલરમાં જવાના છીએ અમે તો મિત્રો જો અમે આ ટ્રાવેલરમાં બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ત્યાં રોહતાંગ તો વિડીયો જોતા રહેજો જો બધા તૈયાર થઈને બેસી ગયા છે હરેશભાઈ આગળ બેઠા છે અને અહીંયા બધા તૈયાર થઈને બેસી ગયા છે અને આગળ જઈ રહ્યા છીએ અમે તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને આગળ પણ આપણે જઈને બધી વસ્તુ બતાવી તમને કઈ જગ્યાએ જઈ છીએ અને ટ્રાવેલનો કેટલો અત્યારે અમે આ 5,500માં આખો દિવસ માટે ગાડી બંધાવેલી છે ટ્રાવેલર એટલે અહીંયાથી તમને 6,000 કહેશે પણ તમારે ઓછા કરાવવા પડશે તો જ ઓછા કરશે એટલે અમે 5500 રૂપિયામાં બાંધેલી છે ગાડી તો અમે જઈ રહ્યા છીએ અત્યારે અટલ ટનલ ને બધું જોવા માટે તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ કે વિડીયો ખાસ થવાનો છે ને અમારી ગાડી ત્યાં મૂકી દીધી છે બે ગાડીઓ કે રસ્તો કેવો છે સારો છે કે ખરાબ છે એ ખબર નથી એટલા માટે આપણે સ્પેશિયલ ગાડી બંધાવી લીધી છે તો જોઈએ હવે આપણે આગળ તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો ઓલો પહેલે કોટનો પહેલે तो भैया हम पहले कहाँ पे जाएंगे मित्रों તમે જોઈ શકો છો નદી મસ્ત મજાની નદી જઈ રહી છે कहाँ जाएंगे रोहतांग तो पहले रोहतांग जाएंगे फिर अटल टनल फिर अटल टनल से पहले आएगा बक्सर
हाँ એ બધું આ વખતે ठीक है उसके बाद आएगा अटक ठीक है टनल के बाद आएगा सोलंग वैली। सोलंग वैली ठीक है सोलंग वैली से सीधा होटल। सीधा ठीक આખું વિશ્વનું નોંધાયાનું. અરે હામો બળદ તો મિત્રો તમે જોઈ શકો છો સામે તમને જે પહાડ દેખાય ને એની પાછળની જગ્યાએ આપણે જવાના છીએ. સામે જે બરફનો પહાડ છે એની પાછળ આપણે જવાના છીએ અત્યારે. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને તમે જોઈ શકો છો નજારો. અહીંયા નદી બરફ ઓગળીને નદી આવેલી જાય છે એ પણ તમે જોઈ શકો છો. અને આ પહાડની પાછળ આપણે જવાના છીએ. ઠીક છે બઢિયા. મિત્રો અહીંયા વોટરફોલ જોઈ શકો છો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણે ડીઝલ પુરાવા ગાડી ઊભી રહી છે અને અહીંથી આપણે નીકળી રહ્યા છીએ. સામે તમે નજારો જોઈ શકો છો. મસ્ત મજાનો મનાલીનો નજારો આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ સુંદર મજાનો નજારો છે. આપણે આ પહાડની પાછળ જ જવાના છીએ. તમે જોઈ શકો છો અહીંયા બરફ પણ દેખાય છે અમે. અને આ આપણી ટ્રાવેલર છે. આ ગાડી આપણે બંધાવી લીધી છે અને અહીંથી હવે આ ટ્રાવેલર લઈને નીકળવાના છીએ. તો ચાલો આપણે આગળ વધીએ. અમે નીકળી ગયા છે. ડીઝલ પુરાવી લીધું છે આ ટ્રાવેલરમાં અને નીકળી ગયા છે. તમે જોઈ શકો છો સામેનો નજારો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક આ શોપ છે. ત્યાંથી તમે રેન્ટ ઉપર આ કોટ પણ મળી જશે અને રેન્ટ ઉપર પણ તમે લઈ શકશો. તમે જોઈ શકો છો અહીંયા 100 રૂપિયા ભાડું છે. મિત્રો અહીં જોઈ શકો બધા ચશ્મા અને સૂટ ની બધી ખરીદી કરે છે. અહીંયા તમે જોઈ શકો આ બધું રેન્ટ ઉપર આવી રીતે ફરવા માટે અહીંથી સૂટ લેવું પડે છે. અને આ બધા તૈયાર થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી રહ્યા છે. મિત્રો આપણે નીકળી ગયા છે અહીંથી. તો મિત્રો જોઈ શકો છો એકદમ તીવ્ર વળાંક આવે છે. મિત્રો તમે સુંદર મજાના નજારા જોઈ રહ્યા છો. મિત્રો આ ડ્રાઇવિંગ કેવી રીતે કરે છે તમે જોઈ શકો છો. રસ્તાઓ બહુ ટેડા મેડા છે અને ઢલાન વાળા રસ્તાઓ છે. બધા ચડાવ વાળા અને એવા રસ્તાઓ છે. તો આપણી ગાડી તો લગભગ ન ચાલી શકે અને આટલી સ્પીડમાં આપણે પકડી પણ ન શકીએ. એટલા માટે આપણે આ ગાડી રેન્ટ પર એટલે કે ભાડા ઉપર લઈ લીધી છે. મિત્રો ઠંડી વધારે છે. બારી ખોલાય એવી નથી. એટલી બધી ઠંડી છે અને હજી એનાથી શૂટ પણ લીધા છે. ત્યાં 0 ડિગ્રી તાપમાન છે એવું બધા કહે છે. આ ડ્રાઈવર નહીં ભાઈ 0 ડિગ્રી તાપમાન છે અને આ બધા ત્યાં ફરવા માટે નીકળી ગયા છે. અમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો સામે બરફના પહાડ છે. તમે જોઈ શકો છો અહીંયા ઘોડા. હે ખરાબ રસ્તો અને વળાંક વાળો રસ્તો આવે છે ચડવાનો ઢાળમાં.
ત્યાં બહુ ખતરનાક રસ્તો છે, તમે ડિવાઈડર વગરનો તમે જોઈ શકો છો. આપણે ખતરા ઉપર ચાલી રહ્યા છીએ. મિત્રો તમે જોઈ શકો છો આ સામે દેખાય છે બર્ફીલો પહાડ, એમાં બરફ તમને દેખાઈ રહ્યો છે અત્યારે, અને આપણે ત્યાં જવાના છે એની પાછળ. અને અહીંયા જો ટ્રાફિક જામ થઈ ગયો છે રોડ ઉપર. ચા ત્યાં જઈને ચા પીશું, ચા પીધી નથી, હવારે બધા નીકળી ગયા ચા પીધા વગર. ના ભાવે ખતરનાક રોડ આવી રહ્યો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા સુંદર મજાના નજારો જોવા મળે છે. અને આ રસ્તો એક ખતરનાક છે, તો રસ્તો જોવો, વ્યૂ જોવો એ ખબર નથી પડતી. કેમ કે આપણે પહેલી વાર આવ્યા છીએ. આ ભાઈ જો ડ્રાઇવિંગ કરી રહ્યા છે. એના લોકલ ડ્રાઈવર વધારે ગાડી ચલાવે, કારણ કે એ ચલાવી શકે. મિત્રો આ જોઈ શકો છો તમે, બધા બરફના પહાડો જ છે, મોટા મોટા જોઈ શકો છો તમે. નીચે ખાઈનું છે. મિત્રો અમે સામે જવાના છીએ, તમે જોઈ શકો છો. જ્યાં જાજો બરફ છે ત્યાં જવાના છીએ અમે. અહીંથી બરફ ચાલુ થઈ ગયો છે. મિત્રો અહીંયા જોઈ શકો છો તમે, ટ્રાફિક જામ થઈ ગયો છે. અહીંયા એન્ટ્રી કરાવવાની હોય છે. અને અહીંયા બધું જો પાણી ને બધું વેચે છે. જોઈ શકો છો બરફના પહાડો છે. કારણ કે બારી ખોલા નથી, બહુ ઠંડો પવન છે મિત્રો. એ બરફમાં જાશું તો શું થશે એ ખબર નથી, પણ અત્યારે બહુ ઠંડો પવન છે. અને આ સામે દેખાય પહાડો છે બરફના. એનું કારણ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા સામે બરફના પહાડ છે. ત્યાં અમે ગોળ ગોળ ફરીને જઈ રહ્યા છે. 1 કલાક થઈ ગયો છે, હજી અમે ત્યાં પહોંચી નથી શક્યા. જે રસ્તામાં છીએ, કાચો રસ્તો આવે છે, ત્યારે પાકો રસ્તો આવે છે. અને આ ડ્રાઈવર છે, બસ મજાની ડ્રાઇવિંગ કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો બરફના પહાડ નજીક નજીક આવતા જાય છે. મિત્રો ગાડીમાં અડધા લોકો તો મૂંઝાઈ ગયા છે. ચક્કર ફરે ફરે ને બધાને ચક્કર આવી ગયા છે. અંતાડીને બેસી ગયા છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધી બધાની મોજ વિખાઈ ગઈ છે. મોજમાં છે. આ ખાઈને એવી મોટી ખાયણું છે ને, એ જોઈને બધાને ચક્કર આવે છે. તમે જોઈ શકો છો. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. જો આ સોનભાઈ જો મોજે મોજ હો ભાઈ. સોનભાઈ ને કઈ ટેન્શન નથી, મોજે મોજ.
બોલવું જોઈએ ને રે. મિત્રો તમે જોઈ શકો છો આગળ જે ટ્રક છે એ રિવર્સ માં પાછો જાય છે. તમે જોશો કેવો એક અખતરો કહેવાય. અને આપણે છીએ તો આમાં સીધું નથી ચલાવી શકતા અને ઈ અહીંયા રિવર્સ માં અહીંયા લઈને જાય છે જો ટ્રક ને. અને એને કઈ બીક જ નથી લાગતી તમે જોઈ શકો છો. તે કઈ જવાય ડર નથી. તમે જો પાછળ પાછળ ડિવાઈડર નથી અને ખાઈણ છે અને એમાં ગાડી ચલાવે છે આ લોકો ડ્રાઈવર. આપણે એ સાઈડમાં બધું સારું છે. આ લોકો ધંધો કરતા હશે કામ કરતા હશે તો આને કેટલો જીવનો જોખમ હશે. તમે જોઈ શકો છો પાછળ ખાઈણું છે અને અહીંયા આ ભાઈ ગાડી પાછળ લેતા હતા. મિત્રો જેમ આગળ જતા જાય છે એમ કઈક નવું નવું જોવા મળતું જાય છે અને વધારે ઢાળ વાળી જગ્યા જોવા મળતી જાય છે. મિત્રો જોઈ શકો છો નીચે કેટલું ઊંડી નીચેથી આપણે ઉપર અહીંયા એવા રસ્તા તમે જોઈ શકો છો. આ બધા રસ્તાઓથી આપણે પાર કરીને ઉપર ચડ્યા છે અને હજી ત્યાં સામે જવાનું છે આપણે. હમરવા મીંડો મારો ભાઈ મારા ભાઈ હમરવા મીંડો મૂકી જાય. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા નીચે ખાણ છે અને એની કડે જ આ ગાડી આપણી ચાલી રહી છે અને આ ખતરામાં ગાડી આખી ચાલી રહી છે. તમે જોઈ શકો છો. મિત્રો અહીંયા આપણે સામે બ્રેક કરીશું અને ત્યાં નાસ્તો ચા પાણી નાસ્તો કરીશું અને પછી આગળ જઈશું. એને વોશરૂમ જવું હોય કે કઈ તકલીફ હોય તો અહીંયા બધું પતી જાય અને પછી આપણે આગળ જઈશું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ કારણ કે જ્યાં સુધી પહોંચીશ ત્યાં સુધીના વિડીયો તમને કન્ટિન્યુ બતાવતો જઈશ. મિત્રો આ બધાની હાલત ખરાબ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને આપણે અહીંયા પહોંચી ગયા છે અત્યારે વચ્ચે. અહીંયા સ્ટે છે અહીંયા આપણે નાસ્તો પાણી કરીશું અને પછી આગળ જઈશું. તમે જોઈ શકો છો એનો નજારો અને બધા બરફના પહાડો છે અને આપણે આ સાઈડમાં જવાના છીએ. તમે જોઈ શકો છો દુકાનની પાછળ જે છે ત્યાં આપણે જવાના છીએ અને આપણી ગાડી અહીંયા રાખી દીધી છે અને આ બધા જો નીચે ઉતર્યા છે. અહીંયા કઈક જોવાનું બધાને મજા આવી ગઈ અને સેલ્ફી લઈ રહ્યા છે. તો મિત્રો વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને આવા અખતરાઓ કરીને આપણે અહીંયા શૂટ કરવા આવી ગયા છે. તો તમે જોઈ શકો છો કેટલી બધી મહેનત લાગે છે. તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને હાઈપ પણ કરી દેજો. મિત્રો મનાલી થી આપણે રોહતાંગ જઈ રહ્યા છીએ અને રસ્તામાં અહીંયા મળી આવે છે તો અહીંયા મળી કે છે અહીંયા જઈને નાસ્તા પાણી કરીને પછી આપણે આગળ નીકળતા હોય છે. તો આપણે ત્યાં રોકાઈ ગયા છીએ. આપણે ગાડી અહીંયા રાખી દીધી અને બધા નાસ્તા પાણી કરવા માટે જાય છે અને વોશરૂમ બધું પતાવીને પછી અહીંથી સીધા નીકળવાના છીએ. અને પાછળ તમે જો સામે ગાડી જઈ રહી છે ત્યાં આપણે ચાલવાના છે અને પાછળ જવાના છીએ. તો મિત્રો ચાલો હવે આપણે અહીંયા નાસ્તો કરીએ, જોઈએ નાસ્તામાં શું છે અને પછી આગળ વધીએ. આપણે નાસ્તો કરવા માટે બધા બેસી ગયા છે તમે જોઈ શકો છો ઉપર અને અહીંયા બહુ ઠંડી લાગે છે. જો અહીંથી બારીએથી થોડોક પવન છે બહુ ઠંડી લાગે છે અને અહીંયા બધી નાસ્તો પાણી તમને અહીંયા મળી જશે. અને હજી અહીંથી આગળ આપણે જઈશું. અમારા હરેશભાઈને ભૂખ લાગી છે એટલે કે જલ્દી બેસી જાવ અને ઓર્ડર આપી દો. જો અહીંયા ચા પરાઠા મંગાવ્યા છે આપણે અને ચા અને પરાઠા ખાઈશું. બીજું કઈ આપણે ભાવતું નથી. અહીંયા તમે જોઈ શકો છો ઘણી વસ્તુ છે. ચા પરાઠા અહીંયા તમને મિત્રો અહીંયા આપણી કોફી આવી ગઈ છે અને અહીંયા પરાઠા આવી ગયા છે. આપણે કોફી પરાઠા અને જો અથાણું છે એ નાસ્તો કરવાના છીએ અહીંયા વચ્ચે. તો ચાલો આપણે કોફી પીએ, નાસ્તો કરીએ. મિત્રો કોફી પરાઠા અને દહીં અને ચા આટલો વસ્તુ આપણે નાસ્તો કરી રહ્યા છીએ બધા. અને અહીંયા બધા નાસ્તો કરી રહ્યા છે તમે જોઈ શકો છો. આ બધા નાસ્તો કરે છે. સોનભાઈ બેઠા છે, અહીંયા આકાશ છે અને અહીંયા બધા નાસ્તો કરવા માટે તમે જોઈ શકો છો. જય માતાજી.
તો મિત્રો તમે જોઈ શકો છો પરોઠા દહીં અને કોફી બહુ મજા આવે છે અહીંયા કારણ કે સવારે નાસ્તો કરીને નીકળ્યા નતા ને નાસ્તો કરીને હવે અમે અહીંથી નીકળશું પછી બરફમાં મજા કરવાના છે બરફના ગોલા બનાવીને આ બધાને પાડી દેવાના છે તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ અને બહુ મજા આવવાની છે આપણે કાઠિયાવાડ થી અહીંયા પહોંચી ગયા છે તો હરેશભાઈ કેવી મજા આવે છે હરેશભાઈ કેવી મજા આવે છે એમ કે ઈ તો પરોઠામાં જો ચોટી ગયા છે ભૂકા થયા છે એટલે કેવી મજા આવે છે અરે આનંદ આનંદ ને બહુ આનંદ પરોઠા આ જમવાનું કેવું છે પરોઠા આલુ પરાઠા અને અથાણું દહીં બહુ જ મજા આવે બરોબર ને તો મિત્રો જો અહીંયા સોનભાઈ પરાઠા અને બટેકાની સબ્જી ખાઈ રહ્યા છે અહીંયા બેન ની તબિયત થોડીક બગડી ગઈ પણ આ જોઈ તો થોડો થોડો નાસ્તો કરે છે એટલે નાના બેન ની તબિયત બગડી ગઈ છે એને જો ખાલી દહીં ખાવા આપ્યું છે તો મિત્રો નાના બેન છે તેમને ખાલી દહીં આપ્યું છે અને અહીંયા બધાની વ્યવસ્થા પ્રમાણે જમી રહ્યા છે તો અહીંયા એક ટેબલ છે હરેશભાઈ અને બેન બેઠા છે અહીંયા અમારા મોટા બેન છે અમારા બનાવીલાલ છે રાજુભાઈ તો પણ એ પણ જો પરોઠા ખાઈ રહ્યા છે હવે પરોઠા ખાઈને પછી અહીંથી અમે નીકળવાના છીએ અને આ ટેબલ ઉપર છે અમારા આકાશભાઈ તો આકાશભાઈ પણ પરોઠા ખાઈ રહ્યા છે એને યુટ્યુબ માં આવવાનો શોખ નથી પણ આજે કઈ બોલી ગયા નથી આજે તો મિત્રો હવે જો બધા તો મિત્રો આપણે હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે બરફનો પહાડ અને બરફમાં મજા કરીશું તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં અમે તમે બરફના ગોલા કેમ કરો પુદી નો બને ઈ પાવડો લેવો પડે પાવડો